ચાલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સરસ મજાની જે સિરીઝ ચાલુ કરવા જઈ રહ્યા છીએ તે એકદમ મસ્ત છે. અને તે કઈ સિરીઝ છે તો કે ફંક્શન સિરીઝો, જે ધોરણ 9, 10, 11 અને 12 આ દરેકની અંદર ખૂબ જ ઉપયોગી ટોપિક છે. તેની આજે વિગતે ચર્ચા કરીશું. આ જે ફંક્શન જે છે તે ઘણા બધા ફંક્શનો છે, તે પૈકીના આપણે કેટલાક મહત્વના જે છે આમ તો મોટા ભાગના કવર કરીશું, પણ દર દિવસે કાયમ તમને એક ફંક્શન છે તેની સંપૂર્ણ વિગતવાર ચર્ચા કરીશું અને જે આપણે જોઈશું કે તે વપરાય છે. બરાબર, તો આ ફંક્શનની ચર્ચા કરીએ તો આપણે શરૂઆત કરી દઈએ. અને આજનું ફંક્શન જે લેવાનું છે તે શું છે તો કે શોઈંગ ઓર એક્સપ્રેસિંગ એબિલિટી. એબિલિટી એટલે કે ક્ષમતા. આના વિશે આપણે વિગતવાર ચર્ચા કરીએ અને જોઈએ કે આ ફંક્શનની અંદર શું આવે છે અને કઈ રીતે પૂછાય છે તેની વિગતે આજે ચર્ચા કરીશું. ચાલો સૌપ્રથમ જોઈએ તો વોટ ઇઝ શોઈંગ ઓર એક્સપ્રેસિંગ એબિલિટી. એબિલિટી એ શું છે તેની ચર્ચા કરીએ. તો અહીંયા આપણે દરેક બાબતની ચર્ચા કરીએ તો ડેફિનેશન આપી છે. when we talk about what a person can do, could do or able to do, we are expressing ability. જ્યારે આપણે ચર્ચા કરીએ છીએ કે એક વ્યક્તિ શું કરી શકે, શું કરી શકશે અથવા શું કરી શકે છે, આ ત્રણ બાબતો ટૂંકમાં કહીએ તો પોતાની અંદર રહેલી ક્ષમતા અથવા આવડત જે છે રજૂ કરવાની વાત આવે ત્યારે એટલે આ વપરાતું ફંક્શનને શું કહેવામાં આવે છે તે ફંક્શન કહે છે. ગુજરાતી આપણે ચર્ચા કરીએ તો શું કીધું છે કે કોઈ વ્યક્તિ શું કરી શકે, શું કરી શકે છે, બરાબર, પછી શું કરી શકતી હતી અથવા શું કરી શકશે તે જાણવું એટલે એબિલિટી એટલે કે ક્ષમતા દર્શાવવી. ટૂંકમાં કહીએ તો વર્તમાનમાં શું કરી શકે છે, ભૂતકાળમાં શું કરી શકી હોત અને ભવિષ્યકાળમાં શું કરી શકશે. આ રીતની જ્યારે રજૂઆત કરવાની થાય તો ત્યારે આ ફંક્શન વપરાય છે. તમે જોઈ શકો છો કે જે સિમ્પલ રીતે આ ફંક્શન દરેક જગ્યાએ ક્ષમતા દર્શાવે છે. કોઈક વ્યક્તિની અંદર રહેલી કંઈક સ્કિલ જે છે તેની ચર્ચા કરી છે. તો આ રીતે જ્યારે વાક્યનો અર્થ આપણે કાઢીએ છીએ તો ત્યારે તમને ખ્યાલ આવશે કે ભાઈ કઈ રીતે તેનો ઉપયોગ કરવો અથવા તો તેનો અર્થ શું નીકળે છે તેના આધારે તમને ઓટોમેટિક ખ્યાલ આવી જશે કે ભાઈ આ ફંક્શન જે છે તે શું દર્શાવે છે તો કે એબિલિટી દર્શાવે છે. આ પ્રકારની જે માહિતી જે છે તેને આપણે વિગતવાર જોઈએ અને ચર્ચા કરીને તમને ખ્યાલ આવશે કે ભાઈ કઈ રીતે વપરાય છે. તો જુઓ, જ્યારે ચર્ચા કરીએ કે ભાઈ શું છે ફંક્શન, તો શું તો કોમન વર્ડ્સ યુઝડ, સામાન્ય શબ્દો કયા કયા વપરાય છે એબિલિટી અથવા તો ક્ષમતા દર્શાવવા માટે. અહીંયા આપણે દરેકની ચર્ચા કરી છે. હકારમાં છે, નકારમાં છે, પ્રશ્નાર્થમાં અલગ અલગ રીતે તે વપરાતા હોય છે. તો સૌપ્રથમ વર્ડની વાત કરીએ તો વર્ડ કયો છે, એનો ગુજરાતી અર્થ આપ્યો છે અને છેલ્લે એનો ઉપયોગ આપ્યો છે તે કઈ રીતે દર્શાવવું. તો જો જોઈએ કેન, કેનનો અર્થ શું થાય, શકે છે, બરાબર. આપણે કહીએ કે હું વાંચી શકું છું, આઈ કેન રીડ, તો ક્ષમતા દર્શાવી છે. યુ કેન અન્ડરસ્ટેન્ડ ઇંગ્લિશ, તમે અંગ્રેજી સમજી શકો છો, તો યુ કેન, કેન એટલે કે ક્ષમતા આવી તમારી. તો અહીંયા જ્યારે એબિલિટી શું કે પ્રેઝન્ટ એબિલિટી, અત્યારે હાલની તમારી ક્ષમતા શું છે તેને રજૂ કરવા માટે વપરાય છે. તો તમે જુઓ કે જ્યારે તમારી અંદર રહેલી ક્ષમતા કોઈ પણમાં રહેલી ક્ષમતા જ્યારે દર્શાવવામાં આવે ત્યારે આ વપરાય છે. આપણે કહીએ અ ડોગ કેન રન વેરી ફાસ્ટ, કૂતરો ખૂબ જ ઝડપથી દોડી શકે છે. માય ટીચર કેન ટીચ અસ વેરી વેલ, મારા શિક્ષક અમને સારી રીતે ભણાવી શકે છે. તો આ એની ક્ષમતા દર્શાવી છે. તો જ્યારે પણ આપણે જ્યારે ચર્ચા કરીએ કે ભાઈ કેન ક્યારે છે, કેન, તો દરેક બાબતે તમે જોઈ શકો છો કે જ્યારે ક્ષમતા દર્શાવે છે ત્યારે તે રજૂ કરવામાં આવે છે, બરાબર. ત્યાર પછી કુડ, કુડની વાત કરીએ. શકતો હોત, કરી શકતો હોત, ભૂતકાળની વાત છે, પાસ્ટ એબિલિટી, બરાબર. આઈ કુડ હેલ્પ યુ, હું તમને મદદ કરી શક્યો હોતો, બરાબર. તો અહીંયા શું કહે છે કે હું આવું કરી શક્યો. તો આપણે કહીએ કે ઇફ આઈ વર્ક હાર્ડ, જો મેં સખત કાર્ય કર્યું હોત તો, ઇફ આઈ હેડ વર્કડ હાર્ડ આઈ કુડ ગેટ ફર્સ્ટ રેન્ક, હું પ્રથમ રેન્ક મેળવી શક્યો હોતો. તો જો કર્યું હોત તો આવું થાય. તો ભૂતકાળની અંદર તમે જે ક્રિયા કરવા માટે સક્ષમ હતા પણ તે થઈ નથી અથવા તો થઈ ગઈ છે તો ત્યારે આ રીતે દર્શાવવામાં આવે છે.
શું તો કે પાસ્ટ એબિલિટી, ત્યારે શું દર્શાવવામાં આવે છે તો કે કુડ વાળું વાક્ય હોય છે. અને બીજી બાબત, મોટા ભાગે તમને આ જે ચર્ચા જે છે તે વાક્યના અર્થના આધારે જ નક્કી કરી શકો કે કઈ રીતે વાક્ય છે અને તેના પરથી નક્કી થશે કે ભાઈ એબિલિટી છે ભૂતકાળની છે, વર્તમાન કાળની છે કે ભવિષ્યની છે. પછી ચર્ચા કરીએ બી એબલ ટુ, સક્ષમ હોવું. ઓલ ટેન્સીસ, બધા જ ટેન્સની અંદર શક્ય છે શું બી એબલ ટુ છે, માત્ર વર્તમાનમાં નહીં, ભૂતકાળમાં નહીં, ભવિષ્યમાં નહીં, કોઈ પણ કાળની અંદર ચર્ચા કરીએ તો બી એબલ ટુ. બરાબર, તો અહીંયા પણ સક્ષમ હોવું એવું દર્શાવવાનું છે. એટલે શું કે આઈ વિલ બી એબલ ટુ હેલ્પ યુ, હું તમને મદદ કરવા માટે સક્ષમ હોઈશ. આઈ વિલ બી એબલ ટુ શું કે છે કે આઈ will be able to help you, હું તમને મદદ કરવા માટે સક્ષમ હોઈશ, આ રીતે. અથવા એમ કહીએ આઈ વોઝ એબલ ટુ, બરાબર. તો અહીંયા તમે જોઈ શકો છો કે હું તમને મદદ કરવા માટે સક્ષમ હોતો એવું દર્શાવ્યું છે. બરાબર, તો આ એબલ ટુ જે છે તે બધા કાળની અંદર વાપરી શકાય છે. ટૂંકમાં કહે તો તમે જોઈ શકો છો કે કયા કયા શબ્દ છે, કેન છે, કુડ છે અને એબલ ટુ, આની વાત કરીએ આપણે. હવે ચર્ચા કરીએ નેગેટિવ. તો શું કીધું, કેન નોટ અથવા કાન્ટ, નથી શકતો, નથી શકતી, નથી શકતું, ગમે તે આવી શકે છે. બરાબર, તો અહીંયા જ્યારે નકારાત્મક ભાવ રજૂ કરવાનો છે એ પણ કેમાં તો કે વર્તમાનની જ વાત કરે છે, પ્રેઝન્ટ એબિલિટી. તો અહીંયા નેગેટિવ એબિલિટી જે છે તે નકારાત્મક દર્શન કરાવવા હોય ત્યારે વપરાય છે. બરાબર, આપણે એવું વાંકી લીધું, માની લ્યો કે આઈ કેન, કીધું કે આઈ કેન રીડ, હું વાંચી શકું છું, આવું કીધું કે ભાઈ આ મારી પ્રેઝન્ટની ક્ષમતા છે, વર્તમાનમાં હું આવું કરી શકું છું. પરંતુ જ્યારે આ નથી કરી શકતો તેવું દર્શાવવાની વાત આવે છે તો ત્યારે શું કહીશું કે આઈ કેન નોટ રીડ, હું વાંચી શકતો નથી. તરત જ વર્તમાનની અક્ષમતા દર્શાવી. ટૂંકમાં તે કાર્ય કરવા માટે સક્ષમ નથી એવું જ્યારે દર્શાવવું હોય ત્યારે શું આવે છે, કેન નોટ અથવા તેનું શોર્ટ ફોર્મ કહીએ તો શું આવે છે, કાન્ટ. બરાબર, જે દર્શાવ્યું છે આપણે. ત્યાર પછી કુડન્ટ એટલે શક્યો નહીં, પાસ્ટ નેગેટિવ, ભૂતકાળમાં કોઈ કાર્ય કરી શક્યો ન હોતો તેવું દર્શાવવું ત્યારે. બરાબર, તો આપણે આ જ વાક્ય જે છે તેને જુદી રીતે રજૂ કરીએ અને કદાચ કહીએ, એક એક્ઝામ્પલ લઈ લઈએ. બરાબર, ખ્યાલ આવે તો આપણે કહીએ કે સી કુડ હેલ્પ મી, સી કુડ હેલ્પ મી, તેની મને મદદ કરી શકી હોતો. આપણે ભૂતકાળને ધ્યાનમાં રાખીને રજૂ કર્યું છે. તો જ્યારે આપણે આને નેગેટિવ રજૂ કરવું છે, નકારાત્મક રજૂ કરવું છે, તો શું કહીશું આપણે કે સી કુડ નોટ, આ જગ્યાએ શું ઉમેરી દઈશું આપણે તો કે નોટ ઉમેરી દઈશું. તો અહીંયા આપણે નોટ ઉમેરીએ તો ખ્યાલ આવે કે સી કુડ નોટ, કીધું સી કુડ નોટ હેલ્પ મી, તેણી મને મદદ કરી શકી હોત નહીં. બરાબર, તો આ રીતે તમે જુઓ છો કે જ્યારે નકારાત્મક રજૂ કરવાની છે, ભૂતકાળની અંદર કોઈ ક્ષમતાનો કાર્ય નથી થઈ શક્યું તેવું દર્શાવે ત્યારે વપરાય છે. આ રીતે આ એકદમ સિમ્પલ અને સરસ રીતે તમે જોઈ શકો છો કે કઈ રીતે આ વપરાય છે. બરાબર, તો કઈ કઈ બાબતો છે તે યાદ રાખીશું આપણે તો કે કેન છે, કુડ છે, એબલ ટુ છે, પછી કેન નોટ અથવા કાન્ટ અને કુડ નોટ. અને તેના સિવાય કદાચ ઘણી વખત અલગ પ્રકારના નવા વાક્યો છે તે પણ આવી શકે, પણ આપણે આ ખાસ જે છે ધ્યાનમાં રાખીશું. બરાબર, અને આને ઉપયોગ કરીને જ્યારે પણ આપણી સમક્ષ ફંક્શન આવે ત્યારે જોઈશું. હવે આ દરેકની વિગતે ચર્ચા કરીએ તો જોવો જોઈએ અહીંયા શું કીધું છે કે પ્રેઝન્ટ એબિલિટી, વર્તમાનની ક્ષમતા. વર્તમાનમાં કેવા કેવા પ્રકારના વાક્ય જે છે તે રજૂ કરી શકાય. કેટલાક એક્ઝામ્પલ તમને આપ્યા છે, તે જુઓ એટલે ખ્યાલ આવશે. જો શું કીધું કે આઈ કેન સ્વિમ, હું તરી શકું છું. બરાબર, પછી કીધું સી કેન ડાન્સ, તેણી નૃત્ય કરી શકે છે. ધે કેન પ્લે ફૂટબોલ, તે ફૂટબોલ રમી શકે છે. અને અહીંયા વી કેન સ્પીક ઇંગ્લિશ, અમે અંગ્રેજી બોલી શકીએ છીએ. તો જ્યારે વર્તમાનની વાત આવે છે તો સિમ્પલ વાક્ય હોય છે અને કોઈ પણ કર્તાની સાથે
શું રજૂ કરેલું હોય છે તો કે કેન, અને તેના દ્વારા ડાયરેક્ટ એકદમ સરળ રીતે આ સિમ્પલ વાક્ય બનાવેલું છે. અને હા, બીજી બાબત એ કે આ વાક્ય જ્યારે તમારી સમક્ષ આવે તો ઓટોમેટિક તમને જેનો અર્થ જો સમજાતો હશે તો ખ્યાલ આવી જશે કે આ તો એબિલિટી દર્શાવે છે. બરાબર. માની લો કે એવું એક્ઝામ્પલ લઈએ આપણે. અહીંયા આપણે આઈ, સી, ધે અને વી લીધું છે. આપણે કહીએ યુ કેન, યુ કેન જમ્પ, યુ કેન જમ્પ વેરી હાઈ. તો ખૂબ જ ઊંચો કૂદકો લગાવી શકે છે, મારી શકે છે. તો અહીંયા આપણે જ્યારે કોઈ પણ બાબતના રીતે રજૂ કરવી છે કે ક્ષમતા દર્શાવી છે તો ત્યારે આ વપરાય છે. કઈ તો કે પ્રેઝન્ટ એબિલિટી વાત છે. અહીંયા વાત કરી છે પ્રેઝન્ટ એબિલિટી, વર્તમાનની ક્ષમતા. બરાબર. તો જો મિત્રો આ ખાસ યાદ રાખશું અને કઈ રીતે વપરાય છે તે ધ્યાનમાં રાખીને આગળ વધીશું. પછી એના પછીની ચર્ચા કરીએ અને જોઈએ તો તે શું આવે છે તો આવે છે પાસ્ટ એબિલિટી. ભૂતકાળની અંદર તમારી અંદર કેવી પ્રકારની ક્ષમતા હોતો તે દર્શાવવાની વાત છે. તો ત્યાં પાસ્ટ એબિલિટીમાં આપણને ખ્યાલ છે, હમણાં જ આપણે ચર્ચા કરી, શું દર્શાવવામાં આવે છે તો કુડ દ્વારા દર્શાવવામાં આવે છે. આઈ કુડ રાઇડ અ બાઇસિકલ, હું સાયકલ ચલાવી શકતો હતો. આ રીતે. પછી કે છે સી કુડ સિંગ વેલ, તેની સારી રીતે ગાઈ શકતી હોતો. માય ગ્રાન્ડફાધર કુડ રન ફાસ્ટ, મારા દાદાજી ઝડપથી દોડી શકતા હતા અથવા હોતો. બરાબર. તો અહીંયા તમે જોઈ શકો છો કે કઈ રીતે કોઈ પણ વાક્ય જે છે તેને ભૂતકાળની અંદર રજૂ કરવામાં આવ્યું છે. કોઈ પણ કરતા લઈ લેવાની છૂટ. માની લો કે આપણે વાક્ય તરીકે આપણે લઈએ કે ગૌરી could make many ચપાતી. ગૌરી ઘણી બધી રોટલી બનાવતી હતી અથવા બનાવી શકી હોતો. એવું તો કે બનાવી શકે ક્ષમતા દર્શાવી છે. તો તમે જોજો કે કોઈ પણ વાક્ય જ્યારે આપણી સમક્ષ આવે છે ત્યારે કુડ દ્વારા રજૂ કરેલું વાક્ય જે છે ભૂતકાળની ક્ષમતા દર્શાવે છે. બરાબર. તો આ છે આપણું પાસ્ટ એબિલિટી. અને ત્યાર પછીની ચર્ચા કરીએ તો તેમાં જુઓ જોઈએ શું આવે છે તો કે ફ્યુચર એબિલિટી, ભવિષ્યની ક્ષમતા. ભવિષ્ય જે છે ત્યારે દર્શાવવું હોય ત્યારે તો સામાન્ય રીતે એબલ ટુ વપરાય છે. બરાબર. બી એબલ ટુ. તો તેની વાત કરીએ. આઈ વિલ બી એબલ ટુ ડ્રાઈવ, હું ડ્રાઇવિંગ કરવા માટે સક્ષમ હોઈશ. બરાબર. પછી કે છે સી વિલ બી એબલ ટુ હેલ્પ અસ, તેણી અમને મદદ કરવા માટે તૈયાર હશે, સક્ષમ હશે. ધે વિલ બી એબલ ટુ ફિનિશ ધ વર્ક, તેઓ કાર્ય કરી શકશે. અહીંયા તમે જોઈ શકો છો કે દરેક જગ્યાએ ભવિષ્યમાં કોઈ કાર્ય થશે તેવું દર્શાવવું હોય ત્યારે આ રજૂ કરવામાં આવે છે. આમાં પણ કર્તા જે છે તે કોઈ પણ હોય એનાથી કાંઈ ફરક પડતો નથી. વાક્ય સેમ પાછળનું જેવું ને તેવું જ રહેશે. વિલ પછી બી એબલ ટુ લઈ લેવાનું છે અને પાછળનું કાર્ય દર્શાવવાનું. જુઓ જો અહીંયા આ કોમ્પ્લિમેન્ટની અંદર ફિનિશ ધ વર્ક દર્શાવ્યું છે, પછી ટુ હેલ્પ દર્શાવ્યું છે અને ટુ ડ્રાઈવ દર્શાવ્યું છે. આ કોમ્પ્લિમેન્ટ છે. તો ત્યાં દરેક જગ્યાએ તમને જોવા મળશે કે કોઈ કાર્ય દર્શાવેલું હશે. જો અહીંયા ડ્રાઈવ કરવાનું છે, અહીંયા મદદ કરવાનું છે, અહીંયા પૂર્ણ કરવાનું છે. આ રીતે જ્યારે વાક્ય આપણી સમક્ષ રજૂ થાય છે તો આ વાક્યના આધારે ખ્યાલ આવી જશે કે વાક્ય જે છે તે કયા પ્રકારનું છે અને તે કયું ફંક્શન દર્શાવે છે. તો આ છે ફ્યુચર એબિલિટી. અને હવે જનરલ એક્ઝામ્પલની વાત કરીએ તો ચર્ચા કરીએ નેગેટિવ છે. જ્યારે નકાર વાક્યની વાત આવે છે તો નકાર ક્ષમતા છે તે પ્રેઝન્ટમાં, પાસ્ટમાં અને ફ્યુચરમાં આ ત્રણેય અલગ અલગ રીતે આપણે વાક્ય લીધેલા છે, જેથી કરીને ખ્યાલ આવે કે કઈ રીતે આ વાક્ય ઉપયોગી બને છે. જો શું કીધું, આઈ કેન નોટ સ્વિમ, સી કેન નોટ ડ્રાઈવ, વી કેન નોટ સોલ્વ ધીસ પ્રોબ્લેમ. તમે દરેક જગ્યાએ જુઓ છો કે કરી શકતો નથી એવું દર્શાવ્યું છે. અહીંયા પહેલા વાક્યમાં જોશો તો કેવું શું કીધું, હું કરી શકતો નથી. બીજામાં તેણી ડ્રાઇવિંગ કરી શકતી નથી. પછી ત્રીજા વાક્યમાં અમે પ્રોબ્લેમ સોલ્વ કરી શકતા, દાખલો સોલ્વ કરી શકતા નથી. તો આ રીતે આ અલગ અલગ તમને ત્રણ વાક્ય દ્વારા સમજાશે કે જ્યારે તમે નેગેટિવિટી, નકારાત્મક રીતે રજૂઆત કરવાનો પ્રયત્ન કર્યો હોય તો ત્યારે શું વપરાય છે કે કાન્ટ વપરાય છે અથવા કેન નોટ. હવે વાત આવે છે ભૂતકાળ. ભૂતકાળમાં જુઓ જો વાક્ય આઈ કુડન્ટ વોક,
આઈ કુડન્ટ વોક, પછી હી કુડન્ટ સ્પીક ઇંગ્લિશ, પછી ધે કુડન્ટ ફિનિશ ધ વોક. અહીંયા તમે જુઓ દરેક જગ્યાએ ભૂતકાળમાં ન થઈ શક્યું તેવું દર્શાવ્યું છે. તો જો પ્રથમ વાક્ય છે તમે જોજો અહીં આઈ કુડન્ટ વોક, હું ઝડપથી ચાલી શકતો ન હતો, આ મારી ક્ષમતા નહોતી. પછી હી કુડન્ટ સ્પીક ઇંગ્લિશ, તે અંગ્રેજી બોલી શકતો ન હતો. અત્યારે ભલે બોલતો પણ ભૂતકાળમાં તેની પાસે ક્ષમતા આ પ્રકારની નહોતી. અને પછીની વાત કરીએ તો ધે કુડન્ટ ફિનિશ ધ વર્ક, તે જે છે પોતાનું કાર્ય કરવા માટે સક્ષમ ન હતો, પૂર્ણ કરવા માટે સક્ષમ ન હતો. એ જ રીતે તમે ભવિષ્યની વાત કરીએ તો અહીંયા જુઓ જો અહીં ફ્યુચરની એબિલિટી, તો આઈ વોન્ટ બી એબલ ટુ અટેન્ડ ધ મીટિંગ. બરાબર, અહીંયા ખાસ નોંધો મિત્રો, આ એક અપવાદ જે છે ભવિષ્યકાળનું. તો અહીંયા વિલ નોટ જે છે, વિલ અને નોટ એનું ટૂંકું રૂપ શું થશે તો કે વોન્ટ થશે. આ યાદ રાખીશું, નોંધી લેજો. બરાબર, ભવિષ્યકાળમાં પણ આ ઉપયોગી છે. તો વિલ નોટ નું ટૂંકું રૂપ શું છે? વોન્ટ. તો શું કીધું? આઈ વોન્ટ બી એબલ ટુ અટેન્ડ ધ મીટિંગ, હું મીટિંગ જોઈન કરવા અટેન્ડ કરવા માટે સક્ષમ હોઈશ નહીં. આ રીતે તો આ ભવિષ્યની ક્ષમતા દર્શાવે છે. જોજો મિત્રો કઈ રીતે દરેક વાક્ય જે છે તે પોતાની રીતે રજૂ થયું છે અને રજૂઆત કરવામાં આવેલી છે. દરેક વાક્યને યાદ રાખવાનો પ્રયત્ન કરો અને જ્યાં જ્યાં જરૂર પડે ત્યાં ત્યાં રિપીટ કરી અને ફરી ફરીને જોશો તો ખ્યાલ આવશે કે વાક્ય છે તે કઈ રીતે આ ફંક્શનને દર્શાવે છે. પછીની વાત કરીએ તો હવે ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સ જે છે કહેવાય કે ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સ, તો પ્રશ્નાર્થ વાક્ય છે તેની અંદર કઈ રીતે ક્ષમતા રજૂ કરવામાં આવે છે. તો અહીંયા કેનની વાત કરીએ તો શું કીધું? કેન યુ સ્વિમ, શું તમે તરી શકો છો? કેન સી ડાન્સ, શું તેની નૃત્ય કરી શકે છે? પછી કેન ધે પ્લે ક્રિકેટ, શું તેઓ ક્રિકેટ રમી શકે છે? તો જો અહીંયા બધી આ વર્તમાનની ક્ષમતા દર્શાવી છે, અત્યારે કરી શકે છે, પ્રશ્નાર્થ સ્વરૂપે રજૂ કર્યું છે. તો પહેલા આપણે જોયું કેવું તો કે એસર્ટિવ એટલે કે વિધાન વાક્ય છે તે, પછી નેગેટિવ અને હવે ઇન્ટ્રોગેટિવ. તો કોઈ પણ વાક્યમાં આ પ્રકારે અલગ અલગ રીતે આ ક્ષમતા છે રજૂ કરી શકે છે. પછી કુડની વાત કરીએ તો શું કીધું? કુડ યુ હેલ્પ મી, શું તમે મને મદદ કરી શક્યા હોત? પછી કુડ હી ડ્રાઈવ અ કાર, શું તે ડ્રાઈવ ચલાવી શકતા હતા? પછી વિલ બી એબલ ટુ ની વાત કરીએ તો એનું એક્ઝામ્પલ શું છે? વિલ યુ બી એબલ ટુ કમ ટુમોરો, તમે આવતીકાલે આવવા માટે સક્ષમ છો? તો જોજો કે જ્યારે પ્રશ્નાર્થ રીતે રજૂ કરવામાં આવે છે તો પણ આ સેમ એક સિમ્પલ એકદમ આપણે ઉલ્લટ પ્રશ્ન બનાવી દઈએ ઓટોમેટિક શું બની જાય છે? તે ક્ષમતા દર્શાવતું વાક્ય બની જાય છે. હવે જનરલ જીવનના એક્ઝામ્પલની વાત કરીએ તો આપણે રોજબરોજ જ્યારે જ્યારે વપરાય છે તે પ્રકારના વાક્ય જે છે તે જોઈએ. તો અહીંયા શું કીધું કે ડેઇલી લાઈફ એક્ઝામ્પલ, આપણે દૈનિક જીવનમાં જે વાપરીએ છીએ તે પ્રકારના ઉદાહરણ લઈએ અને ખ્યાલ મેળવીએ. શું કે છે? કેન યુ આન્સર ધીસ ક્વેશ્ચન, શું તમે આ પ્રશ્નનો જવાબ આપી શકો છો? પછી કેન યુ રાઇડ બાઇસિકલ, શું તમે બાઇસિકલ ચલાવી શકો છો? પછી કેન યુ વોક નાવ, તમે અત્યારે ચાલી શકો છો? પછી કીધું કેન યુ સ્પીક ઇંગ્લિશ, શું તમે ઇંગ્લિશ બોલી શકો છો? તો જોજો મિત્રો કઈ રીતે રજૂ કરવામાં આવે છે. તો આ ડેઇલી જીવનની અંદર વપરાતા વાક્ય જે છે તે કેનવાળા વાક્ય છે, દરેક તમે જોઈ શકો. અને હવે ત્યાર પછી તો સ્કૂલ એક્ઝામ્પલ, આપણે સ્કૂલની અંદર જ્યારે પણ રજૂઆત કરવાનો પ્રયત્ન કરીએ તો મારી ક્ષમતા, આ તમે આ પ્રકારના વાક્ય છે નિયમિત બોલશો તો ઓટોમેટિક અંગ્રેજી આવડવા મળશે. અને જ્યારે તમારી સમક્ષ આ પ્રકારનું વાક્ય હશે તમને ખ્યાલ પણ આવી જશે આ ફંક્શન છે. તો જોજો સ્કૂલ બેઝડ એક્ઝામ્પલ છે. તો શું કીધું કે રિયા કેન ડ્રો બ્યુટીફુલ પિક્ચર, અહીંયા કેન દર્શાવ્યું છે, શું તો કે ચિત્ર દોરવાની ક્ષમતાની વાત કરી છે. પછી મોહન કેન સોલ્વ ડિફિકલ્ટ સમ્સ, તો મોહન જે છે તે શું કરી શકે છે? અઘરા પ્રશ્નો સોલ્વ કરી શકે છે. પછી ઓવર પ્રિન્સિપાલ કેન સ્પીક 3 લેંગ્વેજીસ, અમારા પ્રિન્સિપાલ છે 3 ભાષાઓ બોલી શકે છે. પછી ધ પર્સન ને પ્યુન કેન હેલ્પ વિઝિટર્સ, પ્યુન જે છે પટાવાળો તે મુલાકાતીઓને મદદ કરી શકે છે. તો જોજો આપણે જોઈએ છીએ કે આ દરેક પ્રકારના વાક્ય જે છે તે આપણી સ્કૂલની સાથે રિલેટેડ છે, પણ ત્યાં દર્શાવ્યું છે શું તો કે ક્ષમતા દર્શાવેલી જોવા મળે છે. બરાબર.
અને ત્યાર પછીની ચર્ચા કરીએ તો જુઓ જોઈએ આપણે ઘરે કેવા પ્રકારના વાક્ય વાપરી શકીએ છીએ. ત્યાં તો કે હોમ એક્ઝામ્પલ. એમાં પ્રથમ વાત કરીએ તો માય મધર કેન કુક ડેલિશિયસ ફૂડ. જો અહીંયા ક્ષમતા દર્શાવી છે. મારા મમ્મી સારી રસોઈ બનાવી શકે છે. બરાબર, ડેલિશિયસ સ્વાદિષ્ટ અથવા સારી. માય ફાધર કેન રિપેર અ બાઇક. મારા પિતાશ્રીની ક્ષમતા કેવી છે તો કે બાઇક રિપેર કરવા માટે. પછી માય સિસ્ટર કેન સિંગ. મારી બહેન છે તે બોલી શકે છે. પછી કીધું માય બ્રધર કેન પ્લે ક્રિકેટ. મારો ભાઈ છે તે ક્રિકેટ રમી શકે છે. તો અહીંયા તમે જોજો અહીંયા સિસ્ટરની ક્ષમતા, બ્રધરની ક્ષમતા, ફાધરની, મધરની કોઈ પણ કોઈ આપણી અથવા આપણી પોતાની ક્ષમતા કંઈક કરી શકવાની ક્ષમતા છે તેવું દર્શાવ્યું ત્યારે આપણે આ ઘરની અંદર વપરાતા વાક્યો છે. અને નેક્સ્ટ એના પછીની વાત કરીએ તો યુઝફુલ શું છે તો કે એક્સપ્રેશન્સ. ઉપયોગી થાય પ્રકારના એક્સપ્રેશન. ઘણી વખત આ પ્રકારના એક્સપ્રેશન છે અવારનવાર આપણે દૈનિક જીવનમાં વાપરતા હોઈએ છીએ. તો આ યાદ રાખી લઈએ એટલે ઓટોમેટિક શું થઈ જશે તો કે આ પ્રકારના વાક્ય મોટા ભાગે પરીક્ષામાં પૂછાતા હોય છે તો તે ખ્યાલ આવી જશે. શું કે છે આઈ કેન ડુ ઇટ. હું તે કરી શકું છું. પછી આઈ કાન્ટ ડુ ઇટ. હું તે નથી કરી શકતો. પછી શું કહે છે સી કેન હેલ્પ યુ. હી કેન પ્લે ફૂટબોલ. વી કેન વિન. આપણે જીતી શકીએ છીએ. તો અહીંયા તમે જો છો કે કઈ રીતે તો કે સામાન્ય જીવનના દરેક વાક્ય છે તે લીધેલા છે. પછી ધે કેન સ્પીક ગુજરાતી. તેઓ ગુજરાતી બોલી શકે છે. આઈ કુડ સ્વિમ વેન આઈ વોઝ 10. હું તરી શકતો હતો જ્યારે હું 10 વર્ષનો હતો. 10 વર્ષનો હતો ત્યારે મારામાં ક્ષમતા છે ને તો કે તરવાની. પછી સી કુડન્ટ અટેન્ડ સ્કૂલ. તેણી સ્કૂલ અટેન્ડ કરી શકી ન હતી. પછી વી વિલ બી એબલ ટુ કમ્પ્લીટ ઇટ ટુમોરો. અમે તેને આવતીકાલે પૂર્ણ કરવા માટે સક્ષમ છીએ. તો તમે જુઓ કે આ ડેઈલી જીવનની અંદર, દૈનિક જીવનની અંદર કેવા પ્રકારના વાક્ય છે વપરાય છે, ઉપયોગી વાક્યો છે. ચાલો, તો આ છે તમે જોઈ શકો છો કે આપણું શું છે તો કે ફંક્શનો. આજે પ્રથમ ફંક્શનની ચર્ચા કરી કે એબિલિટી. અને હવે પછી એક પછી દરેક ફંક્શનને આપણે નાના નાના ટોપિકની ડિવાઈડ કરી અને શીખવાનો પ્રયત્ન કરીશું. અને હવે જે જીએસસીબી આના વિદ્યાર્થીઓ માટેની એક ટિપ્સની વાત કરીએ તો આ એબિલિટી જે છે તે કઈ રીતે વપરાય. સામાન્ય ટિપ્સ છે શું છે તો જોજો તમે. યુઝ કેન ફોર પ્રેઝન્ટ એબિલિટી. કેન જે છે તેનો ઉપયોગ માત્ર ક્યારે થાય છે તો કે વર્તમાનની ક્ષમતા દર્શાવવા માટે. પછી યુઝ કુડ ફોર પાસ્ટ એબિલિટી. માત્ર કે નહીં તો કે ભૂતકાળની ક્ષમતા માટે. યુઝ બી એબલ ટુ. આ બી એબલ ટુ જે છે વિલ બી એબલ ટુ તે માત્ર કેના માટે વપરાય છે તો કે ફ્યુચર એબિલિટી. અને સૌથી મહત્વનું આફ્ટર કેન કુડ એન્ડ ઓલવેઝ યુઝ બેઝ ફોર્મ ઓફ વી ફોર્મ. હંમેશા શું વપરાશે તો કે V1 વપરાશે. એના પછી તો કે કેન અને કુડ. આ બંને પછી હંમેશા ફરજિયાત શું વપરાશે V1 એટલે કે ક્રિયાપદનું મૂળરૂપ વપરાશે. ચાલો વિદ્યાર્થી મિત્રો, આજનો આ લેક્ચર છે કેવો લાગ્યો તમારે મને જણાવવાનું છે. અને જે કોઈ પણ વિદ્યાર્થી આપણી સાથે જોડાયેલા છે બરાબર તે બધા વિદ્યાર્થીઓ છે તે લાઈક કરી દો, શેર કરી દો અને સબસ્ક્રાઇબ કરી દેશો આપણી ચેનલ. બરાબર, તો હવે પછીના આવતીકાલના લેક્ચર માટે તૈયાર રહેશો અને તમારા મિત્રોની સાથે આ વિડીયો શેર કરી અને જોશું. ફરી વખત આવતીકાલે મળીશું.